આપણને એવું ક્યારેય લાગ્યું છે કે જીવનમાં બધું જ ઉલટું ચાલે છે, કોઈ રસ્તો દેખાતો જ નથી, કોઈ આશા ઉમ્મીદ રહી જ નથી, પરંતુ અચાનક ક્યારેક એવું થઈ જાય કે આપણી સમજની જ બહાર થઈ જાય, મનમાં એવું લાગે કે અરે આ શું થઈ ગયું, કાંઈ ચમત્કાર થઈ ગયો કે શું? નહીં, કોઈ ચમત્કાર નથી, સંકેત છે કે પ્રભુ પાસેથી મળે છે અને એવા સંકેત પ્રભુ આપે છે કે જે આપણને એવું લાગે રિયલની અંદર કે પ્રભુ આપણને મદદ કરે છે. જ્યારે જીવનમાં સારા દિવસોની શરૂઆત થવાની હોય ને ત્યારે પ્રભુ પરમાત્મા કાંઈક ચૂપચાપ એકદમ શાંતિથી એવા કાંઈક જાણે ઈશારા કરતા હોય એવું લાગે. અને એમાં પણ જો એ ઈશારા આપણે ઓળખી લીધા ને તો સમજી લ્યો કે આપણું જીવન જ હંમેશા માટે બદલાઈ જવાનું છે. ભાઈ, આ પ્રભુએ આપેલા જીવનને એકદમ પોઝિટિવિટીથી જીવતા થઈ જઈએ. ભાઈ, એમાં જ આપણી ભલાઈ છે અને પ્રભુનો પ્રેમ છુપાયેલો છે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ જ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે. નવા દિવસની શરૂઆત કરી દઈએ એકદમ પોઝિટિવિટીથી. એને સરસ મજાની સવાર પડી ગઈ છે. જુઓ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જ મેં મારું બધું જ કાર્યની શરૂઆત કરી દીધી અને મેં મારી એક્સરસાઇઝ પૂરી કરી છે. આજે તો હું બહાર ચાલવા ગઈ હતી, થોડીક વાર માટે ચાલી, ઘરે આવી અને થોડુંક વ્યાયામ કર્યું અને બહાર આવી ગઈ હતી ફળિયા વાળવા. અને હમણાં કેટલા દિવસથી ફળિયા વાળ્યા નથી ને એટલે માટી આખું ફળિયું થઈ ગયું. એને ગયા રવિવારે ફળિયા વાળવાના હતા પરંતુ ધોવાના હતા, પરંતુ ત્યારે સાક્ષી ગઈ હતી બહાર, એને મમ્મીના ઘરે ગઈ હતી, એમના મમ્મી પપ્પાના ઘરે ગઈ હતી, એટલા માટે થઈને કાંઈ ફળિયા ધોવાના નહીં. તો જો એક અઠવાડિયામાં 1 થી 2 વખત તો ફળિયા ધોવા જ પડે, ન ધોઈએ તો આખું ફળિયું માટી બની જ જાય. એને તો ચાલો આજે એવો મોકો બની ગયો છે, કારણ કે સવારમાં એટલી બધી ઠંડી હોય ને પણ એક્સરસાઇઝ અને ચાલવાનું ને એવું બધું કરીએ ને એટલે એકદમ શરીરની અંદર ગરમી થઈ જાય, એટલે કામ કરવાનું મન પણ થાય એટલું બધું. એને જો અત્યારે એટલું બધું શરીર કાંઈ કામ આપણું કરે નહીં ને પહેલાંનો સમય તો એટલો બધો આમ સ્ફૂર્તિમય હતો ને કે એમ થાય કે એક હાથે કેટલા બધા કામ છોડી દેતા, આપણે કેટલા બધા કામ કરી નાખતા. અને હવે તો એટલું કામ કર્યું હોય ને તો પણ એમ થાય કે હાલો થાકી ગયા, હે ને. પણ હમણાંથી કસરત ને આ તે ને એવું બધું વ્યાયામ ને આ તે બધું કરતા હોઈએ એટલે શરીર એકદમ ફિટ રહે. અને શરીર ફિટ રહે એટલે આપણને કોઈ પણ કામ કરવાની આળસ આવે નહીં. એને જો કેટલું સરસ મજાનું સવારના પોરમાં જ ફળિયું વાળી નાખ્યું. એને દિશા અત્યારે આવા સમયે નાસ્તો બનાવવા ગઈ છે, નાસ્તો બનાવશે હમણાં, દીવાબત્તીને આ તે બધું કરીને નાસ્તો બનાવશે. અને આ જ સમયે સાક્ષીબેને કરી લીધા છે એના કચરા પોતા તે બધું જ, એને ઉપર નીચે એ બધું જ સાક્ષી કચરા પોતા કરીને હમણાં એ જવાની તૈયારી પણ કરી લેશે. અને સાથે સાથે મેં પણ જો બહારનું કામ બધું જ કરી નાખ્યું છે. ચાલો, દિશાબેને મસ્ત એવું નાસ્તો બનાવી લીધો છે, દીવાબત્તી કરી લીધા સૌથી પહેલાં તો, અને ત્યાર પછી નાસ્તો બનાવી લીધો. નાસ્તાની અંદર દિશાબેને જુઓ મિક્સ કઠોળ બનાવ્યું છે, સિયા ચીડ મારા રાત્રે પલાળેલા હતા, ધાનુબેન માટે થઈને સરસ મજાના પુડલા બનાવ્યા છે ચણાના લોટના, અને ભાખરી બનાવી છે, અને સાથે સાથે ધાનુબેનને અત્યારે નાસ્તો કરવા માટે દલિયા બનાવ્યા છે. ચાલો, બધો જ નાસ્તો તૈયાર છે અને દિશાબેન અત્યારે ચાલો પ્લેટફોર્મ સાફ કરે છે, હે ને. કારણ કે હજી નાસ્તો કોઈ કર્યા નથી, બની તો ગયો છે પણ હજી સાક્ષી નીચે આવી નથી. સાક્ષી આવશે નીચે એટલે બંને નાસ્તો કરી લેશે. અને આવા સમયે હજી હું મારા ઠાકોરજીની સેવા જ કરું છું, કારણ કે હમણાંથી આ શિયાળો છે ને એટલે ઠાકોરજીને થોડા મોડા ઉઠાડું. જે કાંઈ મારું કામ હોય ને કે ફળિયા વાળવાનું, ધોવાનું, આ તે કામ હોય એ બધું જ હું પહેલાં કરી લઉં, નાયા પહેલાં કરી લઉં, એટલે નાયા પછી કાંઈ બીજી કાંઈ કામની ઝંઝટ જ ન રહે. થોડુંક યુક્તિથી ચાલીએ ને તો આપણે આપણા માટે થઈને ખૂબ સરસ મજાનો ટાઈમ કાઢી શકીએ. નહીં તો શું થાય ખબર છે કે હજી કામ છે એમ કરતાં સેવા પણ બરાબર ન થાય અને કામમાં ને કામમાં જીવ રહે. તો કામ જ પહેલાં કરી નાખીએ તો સેવા એકદમ નિરાતે થાય કે નહીં, એને. તો આ ગણતરીના હિસાબે જ હું સૌથી પહેલાં સવારમાં ઉઠીને કસરત કરી અને તરત જ મારું કામ પતાવી દઉં ભાઈ. અને દિશા પણ એવું જ કરે. જો એને નાસ્તો કરવાનું આપણે કહીએ ને, નાસ્તો
બનાવી તો લે પણ નાસ્તો કરે નહીં. એને એ એમ કે પહેલાં હું મારું કામ પતાવી દઉં ને મમ્મી પછી જ અમે નાસ્તો કરશું. એને તો સાક્ષી ઉપર નાહી ધોઈને નીચે આવે ને ત્યાં સુધીમાં જો દિશાબેન પ્લેટફોર્મ આ તે બધું જ સાફ કરી નાખે અને પછી બંને સાથે નાસ્તો કરવા બેસી જાય. કારણ કે જો એને પણ ઉતાવળ તો રાખવી જ પડે, કારણ કે ધાનુબેનને મૂકવા જવાની હોય. હવે દિવસો એકદમ બદલાઈ ગયા છે. પહેલાં તો ગમે ત્યારે ધાનુને ઉઠાડતા, ક્યારેક 10 વાગે ઉઠાડતા તો ક્યારેક 10:11 થઈ જાય, કાંઈ નક્કી જ ન કહેવાય ક્યારે જાગે બેને. ચાલો સુંદર મજાનું કિચન સાફ થઈ ગયું છે એકદમ. અને ચાલો સાક્ષીબેન આવી ગયા છે અને અત્યારે સાક્ષી અને દિશા બંને નાસ્તો કરી લેશે અને હું મારી સેવા પૂરી થઈ જશે ત્યાર પછી જ હું નાસ્તો કરીશ. અને ચાલો મારી પણ સેવા હવે પૂરી થઈ ગઈ છે. અને જુઓ આ ઠાકોરજીની હવેલી કેટલી સુંદર મજાની તૈયાર થઈ ગઈ છે. ઠાકોરજીને આમ સ્નાન કરાવી અને આમ તૈયાર કરીને સિંહાસન ઉપર બેસાડી દઈએ ને ત્યારે આમ ઠાકોરજીનો ચહેરો જ કાંઈક અલગ થઈ જાય ભાઈ. કોને ખબર, રૂપ અને રંગ બધું જ એટલું બદલાઈ જાય ને કે ન પૂછો વાત. કાલ હોય ને એના કરતાં પણ આજે એટલા સુંદર લાગે ને એટલા સુંદર લાગે ને કે ન પૂછો વાત. આ છબી તો જાણે દિલમાં છપાઈ જ જાય ભાઈ. કેટલા સુંદર લાગે છે. જો વાંસળી વગાડે છે કાનો, હે ને કેટલા સુંદર સુંદર લાગે છે ઠાકોરજી. કાંઈ મસ્ત એવા આપણા જ બગીચાના સરસ મજાના ફૂલ ઉગે છે હમણાં. જો ટીની ગુલાબ પણ એટલા સરસ મજાના થાય છે ને હમણાં. એક બબે તો ગુલાબ રોજના ઉગી જ જાય અને કોયલ ફૂલ પણ હોય જ તે. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી કાંઈ. અને આ જ સમયે ધાનુબેન પણ ઉઠીને આવી ગયા છે અને ધાનુબેન નાહી ધોઈ અને સરસ મજાના તૈયાર થઈને આવી ગયા. અને આ સમયે મેં ઠાકોરજીને ભોગ ધરાવી દીધો હતો. ભોગ ધરાવી અને ટેરો લીધો હતો અને ધાનુબેન આવી અને ટેરો લઈ લે. કાયમ એવું જ કરે. એને ધાનુબેન ટેરો એના હાથે જ ખોલે. ચાલો ધાનુબેન પાસેથી લઈ લઉં ઠાકોરજીની થાળી, નહીં તો હમણાં જ એમાં હાથ નાખી દે. હે ને ચાલો, કારણ કે બધા જ સંસ્કાર બાળકોને શીખવાડવાના હોય, કારણ કે એને ખબર જ કાંઈ પડતી જ ન હોય. જો ધાનુબેન છે ને એ ઓવારણા લે છે ને. ધાનુને પણ ઠાકોરજી એટલા બધા વાલા છે ને, શ્યામ અને ગોપાલ એટલા વાલા છે ને ન પૂછો વાત. ધાનુબેને તો સરસ મજાની માટી, એને માટી ખાવાની ધાનુબેનને એટલી ટેવ છે ને એને કે સવારના પોરમાં ઉઠે ને એટલે તરત જ એમ કે મને માટી આપો, માટી આપો. એટલે પછી આપણે એને કહેવું પડે કે ભાઈ માટી નાયા પછી જ ખાવાની હોય. એટલે એ નાવામાં ઉતાવળ કરે, નહીં તો એ નાય જ નહીં, પહેલાં માટી ખાવા માટે આવી જાય. પણ થોડુંક આપણે એને શીખવાડવું તો પડે જ તે. ચાલો માટી ધાનુબેને ખાઈ લીધી છે. એને જે વ્રજની માટી છે એ ડબ્બામાં એકદમ ચાળી અને એકદમ બૂરું કરી અને રાખી મૂકીએ. એટલે એ બધા સવારના પોરમાં જ્યારે દર્શન કરવા આવે ને ઠાકોરજીના, ત્યારે બધા જ ઘરના સભ્યો છે એ સહેજ મસી ચપટીક માટી લઈ અને પછી જ દર્શન કરીને ઘરની બહાર જાય. તો ક્યાં જાઉં તારે? બાય. ટાટા દીકુ. હું પછી વેલા આવી જઈશ. ચાલો આજ તો એકદમ ડાય થઈને જતી રહી સ્કૂલે. ને હવે એને આદત પડી ગઈ. ધીમે ધીમે એને આદત પડી જ જશે. કાલે ઘણો બધો ખરાબ દિવસ હતો, આજે એના કરતાં ઘણો બધો સારો દિવસ છે. આજ તો હસતા હસતા સ્કૂલે ધાનુબેન જતા રહ્યા. ચાલો ધાનુબેનને મૂકી અને હું આવી ગઈ ઘરે. અને દિશા એને હજી અધૂરું કામ હતું એ બધું પૂરું કરે છે. અને ચાલો મેં માંડી દીધી હતી રસોઈ. તો રસોઈની અંદર આજે પણ 2 જ શાક બનાવવાના છે. હમણાં દાળ ભાત સ્કીપ કરીએ છીએ, કોઈ ભાત ખાતું જ નથી.
બધા એને દિશા ન ખાય, સાક્ષી ન ખાય, કિશન નિખિલ ન ખાય અને મારે ખાવા ન હોય પણ મારને ભાવે પણ હું કાંઈ ખાતી નથી હમણાં ભાત તો. એટલે ધાનુબેનને એક માટે કરવાના હોય તો જોઈએ ક્યારેક ભાત કરીએ, નહીં તો પછી શાક ધાનુબેન પણ ખાઈ જ લે છે. તો ચાલો આજે પણ 2 જ શાક બનાવવાના છે મારા માટે. હું અલગ જ શાક બનાવું છું હમણાંથી. તો એક શાક બનાવ્યું છે ગુવાર બટેટાનું અને એક શાક બનાવવાનું છે અત્યારે રીંગણા મેથીનું. તો ચાલો ગુવારનું શાક મેં મૂકી દીધું છે કુકરની અંદર, હળદર મીઠાની અંદર સરસ મજાનું તેલમાં સસડાવી દીધું છે અને થોડીક વાર માટે થઈને તેલમાં જ રાખશું એને, અને ત્યાર પછી એની અંદર મસાલા કરશું. ત્યાં સુધીમાં ચાલો મારા રીંગણ સમારાઈ ગયા છે અને ભાજી તો કાલ રાતની તે સમારી રાખી હતી તો એ મિક્સ કરી નાખી છે. ચાલો ગુવાર અને બટેટા બંને સરસ મજાના થઈ ગયા છે. એની અંદર આપણે ટમેટાં, ધાણા જીરું અને ચટણી નાખી દીધા છે અને સરસ મજાનું જે ઉપર પાણી ગરમ થઈ ગયું હોય ને એ ઉમેરી દીધું. અને જો વધારે જરૂરિયાત હોય તો પાણી નાખશું, નહીં તો એટલો રસો તો બસ કાફી થઈ જાય. અને ધીમા તાપે એકદમ થોડીક વાર માટે થઈને રાખશું અને પછી 2 સીટી ફાસ્ટ ગેસે લગાવી દેશું. ચાલો ધાનુબેન આજે 11 વાગ્યામાં આવી ગયા. આજે એમના ટીચર લોકોની મીટિંગ હતી એટલા માટે થઈને ધાનુબેન આજે વહેલા આવી ગયા. ધાનુને જોઈને મને પણ એટલી બધી ખુશી થઈ ગઈ, કારણ કે એ હસતી હસતી આવે ને તો આપણને એમ થઈ જાય એને શાંતિ થઈ જાય કે ચાલો એને ત્યાં આગળ ફાવી ગયું, એને ત્યાં આગળ ગમી ગયું. આજે બધા જ બાળકોને એક બિસ્કિટના પેકેટ આપ્યા હતા. કોઈકનો બર્થડે હશે ખબર નહીં કાંઈ, પણ આજે બધા બાળકોને એક બિસ્કિટના પેકેટ આપ્યા હતા. તો તાની ખૂબ ખુશ હતી આજે. બસ 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 બુક લેવી છે ને આપણે એની, હે લખવાની બુક. કેવા કલર પૂરતા હતા બધા, હે ને તું રોતી નહોતી ને, હે નહોતી ગાઈ ચોકલેટ ખાધી મેડમે આપી, હે ને તો મેડમને શું કીધું? થેન્ક યુ મેડમ. ચાલો ધાનુની સાથે કાલી ઘેલી ભાષામાં સરસ મજાની વાતો સાંભળી. એની વાતો સાંભળવાની એટલી મજા આવે ને, એ પણ વાતો સાંભળતી થઈ ગઈ છે હવે અને આપણને પણ એની ઘણી બધી વાતો સંભળાવે. ચાલો મેં ઘરમાં આવી અને તરત જ રીંગણા અને મેથીનું શાક વઘારી નાખ્યું, કારણ કે અધૂરું રહી ગયું હતું ને ધાનુબેન આવી ગયા એટલે અધૂરું રહી ગયું. ચાલો થોડીક વારની અંદર જ તે દિશાબેનને વધારાનું આજ ઘણું બધું કામ કરવાનું હતું, પરંતુ ધાનુબેન આજ વહેલા આવી ગયા, નહીં તો 1:30 વાગે છેક આવે તો ત્યારે ઘણા બધા કામ એવા હોય કે જે ધાનુબેન ન હોય ને ત્યાં થઈ જાય. એને તો જો આ એક બોક્સ ખાલી કરવાનું હતું, ઘણા દિવસથી દિશા નક્કી કરતી હતી કે આ બોક્સને હું ખાલી કરી અને સાફ કરી નાખું, પણ ફાઇનલી આજે ધાનુબેન આવી ગયા છે. એટલે જો આ નાસ્તાના ડબ્બા છે તો ઘણા બધા એવા હોય નાસ્તા કે જે બેગની અંદર જ રહી જતા હોય, થોડા નાસ્તા અંદર રહી જતા હોય ને કોઈ એને કાઢવાનું કાંઈ વિચારે જ નહીં. તો એવા ડૂચા ઘણા બધા નીકળી જાય કે જે ખાલી કાગળ ને કાગળ જ હોય, હે ને. તો આજે બધા જ જેટલા નાસ્તા છે જે મસ્તા પડ્યા હતા એ બધા જ કાઢી નાખશે દિશા, અને જે રાખવા જેવા હશે એ રાખશે. અને આજે આખું આ બોક્સ ધોઈ નાખવાનું છે, સાફ સૂફ બધું થઈ જશે. ચાલો હું રસોઈ જ કરતી હતી ત્યાં મારી એક ફ્રેન્ડ છે, અમારા સત્સંગી ફ્રેન્ડ છે, એ આવ્યા મારા ઘરે. જો આ માળાજી લઈને આવ્યા છે મારા માટે. કેટલી સરસ મજાની માળા બનાવી છે, કાંઈ મોતીની માળા બનાવી છે કાંઈ, તો મને તો ખૂબ જ મજા આવી. ગાદીજીની માળા છે તો એ માળા એ બનાવે છે. જો કેટલી સુંદર મજાની માળા બનાવી છે કાંઈ, હે ને, દેખાય છે ને. એ આજ મારા ઘરે બેસવા માટે થઈને આવ્યા છે. એટલે દિશા કહે કે મમ્મી અધૂરી રસોઈ છે ને એ હું પૂરી કરી નાખીશ. એટલે મેં તો કાંઈ વાંધો નહીં, કારણ કે થોડીક વાર હું મારી ફ્રેન્ડની સાથે ટાઈમ કાઢી છે ને, થોડોક મસ્ત ટાઈમ એમને પણ હું વિતાવીશ, છે ને. થોડોક ટાઈમ આપણા માટે પણ આપણે કાઢવો જોઈએ. તો ચાલો હું અને મારી ફ્રેન્ડ મસ્ત બેઠા છીએ. ઘણી બધી એવી વાતો હોય
જે ઠાકોરજીની સેવા વિશેની કે જે મને ન ખબર પડતી હોય એ હું મારા ફ્રેન્ડને પૂછી જોઉં અને એને ન ખબર પડતી હોય એ મને પૂછતા હોય, અમે એકબીજાને વાતોની આપ-લે કરી અને ઠાકોરજીની સેવા કરતા હોય તો મજા આવે. એવી રીતે પણ ઠાકોરજીની સેવા કરવાથી. અને ચાલો દિશાબેને રસોઈને આગળ વધારી દીધી છે. સરસ મજાનું રીંગણા અને મેથીનું શાક એકદમ ચડી ગયું છે. ચાલો ચટણી હજી અંદર નથી નાખી, એ પહેલાં તે ધાનુબેનનું શાક કાઢી લીધું દિશાબેને, અને પછી ચટણી અને ધાણા જીરું ભરપૂર નાખી દીધું છે. અને જો કેટલું સરસ મજાનું શાક ચડીને એકદમ રેડી થઈ ગયું છે ભાઈ. દિશા ઉપર ડબલ જવાબદારી આવી ગઈ છે. બોક્સ ખાલી કરીને સાફ કરતા હતા ને, એ બોક્સ એમને એમ જ અધૂરું મૂકી દીધું, કારણ કે તો રસોઈને વાર લાગી જાય એવું થઈ જાય ને. તો ચાલો સરસ મજાનો કલરફુલ એવો આજે પણ સંભારો વઘારી નાખ્યો છે દિશાબેને. એને ગાજર છે, મૂળા છે અને કેપ્સિકમ છે, મરચાં છે, કેપ્સિકમ જેવા જ છે, મોળા મોળા મરચાં છે, પણ એટલા સરસ મજાના કલરફુલ હોય ને અત્યારે સબ્જી જોઈને જ મોઢામાં પાણી આવી જાય ભાઈ, એટલા સરસ મજાના સબ્જી હોય. હમણાંથી નક્કી કર્યું છે કે બને ત્યાં સુધી સબ્જીને ચડાવીને જ ખાઈએ, એને કાચો સલાડ ન કરીએ. ચાલો સરસ મજાનું રીંગણાનું અને બટેટાનું નહીં, ગુવાર અને બટેટાનું શાક પણ બની ગયું છે, અને સાથે સાથે સંભારો પણ બની ગયો છે, અને શાક પણ બની ગયું છે, રીંગણા મેથીનું શાક પણ બની ગયું છે. દિશાબેને સરસ મજાની રોટલી કરી નાખી બધી જ તે, અને સાથે સાથે જો દિશાબેન રોટલો પણ બનાવે છે. કેટલો સુંદર મજાનો રોટલો બનાવી દીધો. હવે તો બંને છોકરીઓને રોટલા બનાવતા આવડી ગયા, ભલે ને ટીપીને થાબડીને કરે પણ થઈ તો જાય છે ને સમયે. ચાલો મેં પણ જમી લીધું, ઘરના બધા જ સભ્યોએ જમી લીધું, અને ઘરના કામ પણ બધા જ થઈ ગયા. સમયે સાક્ષીબેન પણ આવી ગયા હતા, એણે પણ જમી લીધું છે, અને કામ બધું જ થઈ ગયું. છેલ્લે જુઓ આ જે ઘોડો હતો ને જે એ ધોવાનો રહી ગયો હતો. ચાલો ત્યારે આવો રહ્યો અમારો દિવસ. જો ધાનુબેનને સુવા લઈ જાય છે દિશા, પણ એટલા નાટક કરે છે ને, વારે વારે એના હાથમાંથી છટકી જાય છે કે બસ નથી જવું, નથી જવું, મારે દાદીની પાસે જ રહેવું છે. ચાલો અંતે દિશા ગમે એમ કરીને ધાનુને લઈ જ ગઈ હે ને સુવા માટે થઈને, પણ ધાનુબેન વારે વારે છટકીને મારી પાસે આવી જ જતા હતા. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું, અને જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. એવું લાગે તો નાની અથવા મોટી તમને જે પસંદ પડે એવી કમેન્ટ પણ જરૂર કરી દેજો. સાઈડમાં હાઈપના 2 ડોટ્સ આપેલા છે, એ પ્રેસ કરશો એટલે એમાં નંબર આવશે. તમે મને જેટલા પોઈન્ટ્સ આપવા હોય એટલા તમે તમારા દિલથી પ્રેમથી મને આપી શકો છો. એને એ તમે ટ્રાય કરજો જરૂર, કારણ કે કમેન્ટ છે, કમેન્ટ જ્યાં આગળ લખેલું છે એની બાજુમાં જ એ 2 ડોટ્સ છે, જરૂર એનો ઉપયોગ કરજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.